નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 18 અને વાર થયો છે શનિવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વાતાવરણમાં ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, કારણ કે અરબ સાગરના દરિયામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સિવાય ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે, પરંતુ હવે દક્ષિણ ગુજરાત જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ છે જોવા મળવાનું છે। અને હવે પછી બંગાળની ખાડીની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું હતું તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ આવી રહ્યું છે, મધ્ય ભારતમાં પહોંચી ગયું છે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે, એટલે કે આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર ધડાકા સાથે વરસાદ પડશે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે। હવે પછી દક્ષિણ ભારતની અંદર પણ 2 સિસ્ટમો સક્રિય થઈ છે, પૂર્વ ભારતની અંદર 1 સિસ્ટમ અને મધ્ય ભારતની 1 સિસ્ટમ, એમ કુલ મળી અને અત્યારે 4 સિસ્ટમો અસર પહોંચાડી રહી છે। અને આ 4 સિસ્ટમોના કારણે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। જોવા જઈએ તો મિત્રો અત્યારે 17 તારીખથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ છે, એટલે કે 18, 19 અને 20 આ 3 દિવસ તો ભારેથી અતિ ભારે રહેશે। જેમ જુલાઈ મહિનાની શરૂઆતની જે આગાહી હતી એ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર 20 ઇંચથી લઈ અને 25 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે, તો હવે ફરી એક વખત વાતાવરણમાં જે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે અને તેના કારણે આ વરસાદી સ્વરૂપ છે જોવા મળી રહ્યું છે। આજના વિડીયોની અંદર તમને જણાવીશું ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે તેના ફૂટેજ જણાવીશું। વિડીયોની અંદર માહિતી આપીશું કે ગુજરાતના જે ઉત્તર ભાગ અને મધ્ય ભાગના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમો એક્ટિવ થયેલી જોવા મળી રહી છે અને હવે પછી ગણતરીની કલાકોની અંદર આ જે સિસ્ટમો છે 750 HPAના લેવલથી આપણે જોઈએ તો આ સિસ્ટમો વધારે પડતી અસર દર્શાવશે અને વધારે પડતી એક્ટિવ પણ થશે, એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લા, કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સેટેલાઇટ માધ્યમથી તો તમે જોવો છો, હવે મિત્રો તમને મેપના માધ્યમથી જોઈએ કે ગુજરાતનું વાતાવરણ કેવું છે। આ સાથે ભારત દેશની અંદર જે લો પ્રેશર સિસ્ટમો, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમો અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો, આ ત્રણ સિસ્ટમો તો ફક્ત અને માત્ર ગુજરાત સુધી પહોંચે તેવી જ આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો 18 તારીખના રોજ મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ પહોંચી છે, જે સિસ્ટમનો ઘેરાવો તો લગભગ છે એ ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે, ઘણા બધા રાજ્યોને અસર પહોંચાડશે, પરંતુ અત્યારે આ જે સિસ્ટમ છે તેનું મુખ્ય કેન્દ્ર બિંદુ જે છે એ નાગપુર અને રાયપુરના વિસ્તારની વચ્ચે છે, એટલે કે આ 2 રાજ્યોની વચ્ચે વરસાદ પડવાની આગાહી છે જોવા મળી રહી છે। આ સાથે અમરાવલી સાથે મુંબઈ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદ પહોંચી ગયો, ચોમાસું જે છે એ એક્ટિવ થયું છે અને ગુજરાત રાજ્યની અંદર તો નક્ષત્રની શરૂઆત થવાની છે અને પુષ્પ નક્ષત્રની જે શરૂઆત અત્યારે છે આ નક્ષત્રની અંદર ભારે સાથે અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ જે છે એ વેલમાર્કમાં ફેરવાની છે। આમ કુલ મળી અને 3 થી 4 સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી અને આ સિસ્ટમોના કારણે વધારે પડતા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે આ તમે જોઈ શકો છો, આ જે સિસ્ટમ છે એના કારણે ઘણા બધા રાજ્યોની અંદર તો વરસાદ પડી રહ્યો છે। કરાચી છે, સાથે જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેની અંદર તો વરસાદની આગાહી છે, પરંતુ અત્યારે મધ્ય ભારતની અંદર પ્રયાગરાજ, ઝાંસી અને કોટા લાગુના વિસ્તારોની અંદર પણ સારા વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો પૂર્વ ભારતની અંદર જે કાઠમાંડુ છે, નેપાળ છે અને ચાઇના લાગુના દેશોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી છે, તેના કારણે વાતાવરણમાં એકાએક ગંભીરતા જોવા મળી રહી છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે। હવે ગુજરાત સુધી પહોંચેલી જે સિસ્ટમો છે તેના મેપ જાહેર કરવામાં આવ્યા છે। અંબાલાલ પટેલે પણ એક આગાહી જણાવી છે। અંબાલાલ પટેલે જે આગાહી જણાવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે 16 તારીખે જે વરસાદ પડ્યો છે ગુજરાત રાજ્યની અંદર એના કરતાં ડબલ વરસાદ 18, 19 અને 20 તારીખની અંદર પડશે અને 20 તારીખ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ એક વરસાદી રાઉન્ડ શરૂ થશે અને 25 તારીખ સુધી ચાલશે અને 25 થી 31 જુલાઈ વચ્ચે જે ગુજરાત રાજ્યના જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે તે તમામ જિલ્લાઓની અંદર લગભગ 5 ઇંચ સુધીના વરસાદની સ્થિતિ જોવા મળશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે, એટલા માટે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદરના જિલ્લાઓની અંદર, જામનગરના જિલ્લાઓની અંદર છે સારામાં સારા વરસાદની આગાહી દર્શાવવામાં
આવી રહી છે। એટલે મિત્રો ઓખા, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર જે છે એ 17, 18 અને 19 તારીખના વરસાદની આગાહી હતી। હવે આજે 18 તારીખ થઈ ગઈ છે, એટલે કે 18 તારીખના રોજ આ તમામ જિલ્લાઓની અંદર સારામાં સારા વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એમના જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ નથી પડ્યો, એમના ગામની અંદર કે વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો। તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે હવે છે એ 20 તારીખ સુધીમાં તમારા ગામ, જિલ્લા કે શહેરની અંદર વરસાદ પડી જશે અને જે વાવણી લાયક વરસાદની જરૂર છે એ વાવણી લાયક વરસાદ છે એ પડવાનો છે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાની શક્યતા છે વધી રહી છે। હવામાન વિભાગે જે જણાવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં 3 મહત્ત્વની સિસ્ટમ એકસાથે કામ કરી રહી છે અને એક દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર છે એ સિસ્ટમ પહોંચી છે, એટલે કુલ મળી અને 4 સિસ્ટમો આગળ વધી રહી છે। હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને આ ભેજ જે છે એ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણના ગુજરાતના જિલ્લાઓને અસર નહીં પહોંચાડે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સર્જાનું છે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જ વરસાદી વાતાવરણ ઊભું કરશે અને મોન્સૂન ટ્રફ જે નક્કી થયો છે એ વરસાદ લાવવા માટે સૌથી મહત્ત્વની સિસ્ટમ ગણાય છે। એ મોન્સૂન ટ્રફ અત્યારે અરબ સાગરના દરિયામાંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઊભો થયો છે। એટલે આમ કુલ મળીને 3 સિસ્ટમો, એક સાયક્લોનિક સર્ક્યુલેશન, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક મોન્સૂન ટ્રફ, આ 3 સિસ્ટમોના કારણે ગુજરાતનું વાતાવરણ છે એ પલટાણું છે। આ ત્રણેય પ્રણાલીઓને સંયુક્ત અસરથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જે રીતે મિત્રો અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો આવી રહ્યા છે તેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે। એ જ પ્રકારે આ 3 સિસ્ટમથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે લેટેસ્ટ મુજબ આગાહી આપી એ પ્રમાણે રાજ્યના એક સાથે 3 હવામાન પ્રણાલી એટલે કે 3 વેધર સિસ્ટમ છે સક્રિય થતાં એકવાર મોન્સૂન એક્ટિવિટી છે ફરી વખત જોવા મળી છે। અને મિત્રો હવે આપણે જિલ્લા વાઇઝ વરસાદની આગાહી જોઈએ તો 17 જુલાઈ બાદ એટલે કે હવે પછીનું અઠવાડિયું છે એ કેવું વાતાવરણ રહેશે, ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે। તો 17 જુલાઈ બાદ જે ગુજરાત રાજ્યની અંદર વરસાદી આગાહી 2026 માટેના જે આગામી 3 મહિના માટેની વરસાદની આગાહી જાહેર થઈ છે તેમાં રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, છૂટાછવાયા સ્થળો ઉપર ઝાપટા વરસાદ પડવાની આગાહી રહેશે। મુખ્ય વિસ્તારોની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠા છે, જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં મેઘડમરમ થઈ રહ્યું છે, એટલે કે વાતાવરણની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે એવું જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ લાગુના વિસ્તારો સુધીની આગાહી આપણે જાણીશું। મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તો વરસાદ પડવાનો જ છે, કારણ કે ત્રણેય તરફથી જે સિસ્ટમો સક્રિય થઈ અને આગળ વધી રહી છે તેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ વધારે પડતો એક્ટિવ થશે, એટલે કે વરસાદી સિસ્ટમ છે જોવા મળશે અને વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર મધ્ય ભાગના જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળશે। અને એમાં પણ અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે અને વરસાદી ઝાપટાની દાહોદ, ગોધરા સુધીના જિલ્લાઓ સુધીની જે છે વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે, એટલે કે આ વરસાદી ઝાપટાની આગાહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ નવસારી છે, વલસાડ છે, ડાંગ છે જેવા વિસ્તારોની અંદર આ રાજ્યોની અંદર જે છે એ વરસાદી એક્ટિવિટીની નબળી ગુણવત્તા દર્શાવવામાં આવી, કારણ કે સૌથી પહેલાં જુલાઈ મહિનાની શરૂઆત થઈ ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 20 ઇંચ સુધીના વરસાદ ખાબકી ગયા હતા। હવે પછી ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવન સાથે ભેજવાળા વાતાવરણો છે એ જોવા મળશે અને વરસાદી સિસ્ટમ સાવ ઓછી, નહીવત જેવી નહીં પરંતુ સાવ ઓછી જોવા મળશે। એટલે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત જિલ્લાની વચ્ચેનો તફાવત ખૂબ જ રહેશે, કારણ અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બની નથી। આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વરસાદ પડશે અને એ સિસ્ટમ ગુજરાતમાંથી આવવાની નથી, પરંતુ ગુજરાતના ખૂબ જ ઉપયોગી લેવાતા જે જિલ્લાઓ છે ત્યાંથી આવવાની આ સિસ્ટમ દર્શાવવામાં આવી છે, એટલે એના માટેની પણ આગાહી આપણે જાણતા રહીશું।
આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ રાજકોટ છે, જામનગર છે, ભાવનગર છે અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અનેક ભાગોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને એ જ પ્રકારે વાતાવરણની અસર છે એ જોવા મળવાની છે. હજી પણ 3 દિવસ સુધી ગુજરાતનું સ્ટેટમેન્ટ જે છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર થઈ ગયું છે. મોસ્ટ ઓફલી જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી આપણે અપલોડ કરવાની, એટલે કે વરસાદી એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને આ માહિતીઓ છે આપણે અપલોડ કરી શકીએ. હવે અંબાલાલ પટેલ દ્વારા જે 20 તારીખથી લઈ અને જુલાઈ મહિનાની શરૂઆત થઈ ત્યારથી આગાહી દર્શાવવામાં આવી હતી. હવે ફરી વખત એક આગાહી દર્શાવવામાં આવી છે કે 20 તારીખથી લઈને 31 જુલાઈ વચ્ચે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે. તો અંબાલાલ પટેલે જે 20 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે તેની આગાહી દર્શાવી. એમાં જણાવવામાં આવ્યું છે, હવામાન નિષ્ણાતો દ્વારા ઘણી વખત અપીલો કરવામાં આવે છે, ઘણી વખત આગાહીઓ પણ આપવામાં આવે છે, પરંતુ આ વખતની જે સૌથી મોટી આગાહી છે એ જણાવું તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે માહિતી આપતા કહ્યું છે 20 તારીખ સુધી વરસાદનો માહોલ છે એ નબળો રહેશે. 21 થી 25 જુલાઈનો સમયગાળો છે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વનો બની જશે. અને અંબાલાલ પટેલે બીજા મુખ્ય અંશોએ પણ જણાવ્યા છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 21 થી 25 જુલાઈ દરમિયાન અમદાવાદ છે, વડોદરા છે, આ આસપાસના વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે પણ ભારે વરસાદની આગાહી છે, જેથી કરી ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અને સૌરાષ્ટ્ર, પોરબંદર અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે તો તેમના રીતે આગાહી કરી છે, પરંતુ હવે આપણે હવામાન સમાચારની માહિતી મેળવશું કે હવામાન વિભાગ દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યનો મેપ અત્યારે છે શું કહી રહ્યો છે, કે મેપની અંદર પણ વધારે આપણને છે 90% જેટલી માહિતી મળવાની છે. તો અત્યારે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીઓ ગુજરાત રાજ્ય ઉપર કઈ રીતના જોવા મળી રહી છે તે તમે જોઈ લો. સૌપ્રથમ ચોમાસું ધરી થોડી નીચે ખસવાથી વાતાવરણમાં એકાએક પલટો આવશે, જેમાં તાપમાન ઘટશે, પવનની ઝડપ થોડી ઓછી થશે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બનશે, એટલે કે USC બનશે. હવે વરસાદી ઝાપટા નોંધાશે તો મિત્રો કરાચી લાગુના વિસ્તારથી ઓખા, દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાની શરૂઆત રહેશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારા વરસાદ પડવાની આગાહી રહેશે. હવે બપોર બાદ વધારે શક્યતા આજે રહેવાની છે. છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને વાતાવરણમાં એકાએક મોટો પલટો રહેશે. તો આ પ્રકારની એક મોટી આગાહી છે જાણવા મળી રહી છે. પરંતુ હવે તમને મેપના માધ્યમથી જણાવે કે અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું છે, કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને વરસાદની સિસ્ટમ શું છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તમે જોવો છો તો 17 તારીખના જે સમાચાર હતા તેમાં જાણવા મળ્યું હતું કે કચ્છ લાગુના વિસ્તારથી મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી તેમજ ભાવનગર લાગુના જિલ્લાઓની અંદર સારો વરસાદ છે પડવાની શક્યતા હતી. એટલે આ જિલ્લાઓની અંદર તો વરસાદી રોકાઈ ગયો, એટલે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ અને આગળ વધી. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જે આગાહી આપણને મળી હતી, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પણ થોડો વધારે જોવા મળ્યો હતો. તેમાં ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર સારા વરસાદની સ્થિતિ છે ફરી એક વખત જોવા મળી રહી છે. બાકી તમે દેવભૂમિ દ્વારકાથી જૂનાગઢ, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથના જિલ્લાઓને જુઓ તો ત્યાં વરસાદ સાવ ઓછો અથવા તો નહિવત જેવો છે જોવા મળવાનો છે. એટલે આ વરસાદી આગાહી ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગે તો જણાવી, પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી છે. એના કારણે હવામાન સ્થિતિ દ્વારા જે છે માહિતી આપવામાં આવી છે. એટલે આ એક સૌથી મોટી આગાહી જણાવવામાં આવી. હવે કચ્છ, બનાસકાંઠા, જે વાવથરાડ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર આ જિલ્લાઓની અંદર લગભગ ઓછો વરસાદ પડવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. એટલે આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે, પરંતુ નહિવત જેવો વરસાદ પડી શકે છે. અને આ સાથે મિત્રો ભારત દેશનો પણ એક મેપ આવી ગયો છે. આ મેપની અંદર તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ભારત દેશના પણ ઘણા બધા જિલ્લાઓ છે એ રાજ્યો દર્શાવવામાં આવી રહ્યા છે. તેમાં અહીંયા બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને એ વેલમાર્કની અંદર ફેરવાની છે, એ આગાહી જોવા મળી રહી છે. બીજું કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ, USCની સ્થિતિ છે એ પણ પૂર્વ ભારતની અંદર અને ઉત્તર ભારતની અંદર જોવા મળી રહી છે. અને કચ્છ લાગુના વિસ્તારની અંદર અને રાજસ્થાન
તેમજ પંજાબના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે ત્યાં વરસાદની આગાહી છે થોડીક વધારે છે. વરસાદની એક્ટિવિટી સિસ્ટમ છે વધારે એક્ટિવ કામ કરી રહી છે. અને દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધીના બીજા અન્ય રાજ્યોની વાત કરીએ તો ત્યાં વરસાદનું પ્રમાણ છે લગભગ ઓછું થઈ ગયું છે, એટલે વરસાદનું પ્રમાણ એટલું બધું નથી જેટલું હોવું જોઈએ. તો આ પ્રકારે વરસાદની આગાહી તો 2 થી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે, પરંતુ વાતાવરણની અંદર જો HPA લેવલની જ વાત કરવામાં આવે તો 750 અથવા તો 700 HPAના લેવલથી જે આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે લગભગ નબળી પડતી જોવા મળી રહી છે. અને એ પણ વરસાદી સિસ્ટમના કારણે નહીં, ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને આધારિત આ માહિતીઓ આપવામાં આવે છે. પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવિટી થવાને કારણે ગુજરાતનો જે મેપ છે એ તમે જોઈ શકો છો. આ જે છે એ 17 તારીખનો મેપ છે. તેમાં 17 તારીખે ભરૂચ છે, આણંદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે અને ભાવનગર છે, મહુવા છે અને અમરેલી, ગીર સોમનાથ છે. આ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને મોડી સાંજ સુધીમાં ફરી એક વખત તડકાની આગાહી હતી, પરંતુ વાતાવરણ એકદમ ચોખ્ખું નહોતું. ગુજરાત રાજ્ય ઉપર ઘોર અંધકાર વરસાદની આગાહીના રાહે ખેડૂતો પણ બેઠા અને ખેડૂતોની સાથે ઘણા બધા મિત્રો પણ બેઠા. તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને લોકેશન પ્રમાણે ચેન્જ કરવાનું રહેશે. વરસાદી એક્ટિવિટીને ધ્યાનમાં રાખી અને હવામાન વિભાગે જે છે એ માહિતી આપી એ પ્રકારે ચેન્જ કરીએ અથવા તો ફેરબદલ કરીએ કંઈક તો આપણે કામકાજ ગોઠવી શકીએ. તો વરસાદી એક્ટિવિટીને કાંઈ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ કોઈ પણ પ્રકારની સ્થિતિને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. માત્ર ને માત્ર અરબ સાગરના દરિયા ઉપર જ જે છે એ નોટિસ હોવું જોઈએ, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમો બને છે એ દરેક સિસ્ટમો વળાંક લઈ અને ગુજરાત તરફ આવે છે. નહીંતર તો આ સિસ્ટમોના કારણે ગુજરાતનું કાંઈ પણ ન ચાલે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી આપેલી હોય, આ સાથે વરસાદની સ્થિતિ ખૂબ જ વધારે ગમતી હોય તો વાતાવરણની અંદર ફેરફાર થાય, પરંતુ વરસાદી સ્કીમ અને ડેમોની અંદર ફેરફાર ન થાય. તો આ લોકેશનને ધ્યાનમાં રાખી અને ગુજરાત રાજ્ય ઉપર તમે જોઈ શકો છો ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે. અને આ સાથે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે, બહુ વધારે પડતી અસર છે એ ગણવામાં આવી છે. અને એના જ કારણે વરસાદનું જોર ફરી એક વખત વધતું હોય અથવા લોકેશન પર ચેન્જ કરતું હોય તો પછી આ મંત્ર જે છે કામગીરી કરે. તો આ વરસાદી સિસ્ટમને ધ્યાન રાખીને વરસાદની આગાહી છે કરવામાં આવી છે. તમે પણ આવી નવી આગાહીઓ છે જાણી શકો, મેળવી શકો અને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.